કથાના રૂપમાં મહારાજ જનક અને સુનૈનાએ ચારે દીકરીઓને ગલે લગાવી શિખામણના બે શબ્દ આપી ચારે ચાર દીકરીઓને વિદાય કરી છે. ડોલી ઉઠી છે. જનક જેવી મહાસત્તા ઢળી પડી. સીતા ને ખબર છે કે મારો પિતા સહન ન કરી શકે. જનકને એ અસ્વસ્થ બનાવે છે. મહાબલીને શિખામણ આપે છે કે હું ક્યાં જાઉં છું, હું અહીં જ જાઉં છું. જ્યારે યાદ આવે તો મને યાદ કરજો. ઉપસ્થિત થઈ જાય છે. ખૂબ જ સમજાવે છે, પણ કંટ્રોલ કરીને સમજાવે છે કે જો હું કંટ્રોલ ગુમાવી લઈશ તો મારો બાપ એ ઢળી પડશે. ઓહો, આ અંતિમ જે વિધિ હોય ને જવાની, તમે જોજો લગ્ન થતા હોય ત્યારે બધી વિધિમાં બાપની હાજરી હોય. પણ ખબર છે એક વિધિ એવી છે જેમાં પિતાની હાજરી રાખવામાં નથી આવતી. ખબર છે કઈ વિધિ છે? એ છે પૈ સેચવાની વિધિ. એમાં બાપની હાજરી ન હોય, એમાં માં જ હોય. શું કામ? કારણ કે આપણા ઋષિ મુનિઓને પણ ખબર હશે કે આમાં બાપની હાજરીની જરૂર નથી. કારણ કે બાપ એ બધું સહન કરી શકશે, પણ દીકરીને એ વિદાય કરતી નહીં જોઈ શકે, દીકરીને એ જતી નહીં જોઈ શકે. એ શ્રીફળ જે એ પૈડાની નીચે જે રાખવામાં આવે છે અને એ શ્રીફળ ઉપર જ્યારે પૈડું જ્યારે ફરે છે ને, યાદ રાખજો એ પૈડું જે ફરે છે જયારે કડાકો થાય છે ત્યારે એ કડાકો યાદ રાખજો, એ સાધારણ એ શ્રીફળનો કડાકો નથી, પણ બાપના હૃદયનો કડાકો છે. એ બાપના હૃદય, બાપને શોધવો પડે છે. એક ખૂણો પકડીને પિતા બેઠો હોય, જ્યારે બાપ પિતા ક્યાંય નજરમાં ના આવે, દીકરી આમ તેમ ફાફા લગાવતી હોય, ફાફા મારતી હોય, શોધતી હોય, પણ પિતા ક્યાંય જોવા ન મળે. બધા મળવા માટે આવે, પણ પિતા ક્યાંય જોવા ન મળે. પછી પૂછે ક્યાં છે મારો પિતા? એ ખબર પડે કે પેલો ખૂણો પકડીને બેઠો છે. ગળે કરતી દીકરી દોટ મૂકીને બાપને જ્યારે ગળે લાગી જાય, હિમાલય જેવો બાપ હોય એ પણ ભાંગીને ત્યારે પહોંચી જતો હોય છે. આજ એવી પરિસ્થિતિ જનકની છે. સીતા કંટ્રોલ કરીને બેઠા છે. છેલ્લે જ્યારે ડોલી ઉઠી અને જ્યારે જવાની આમ તૈયારી થઈ, પણ ત્યાં સીતાએ બધો કંટ્રોલ ગુમાવી દીધો અને તરત સીતાએ કહ્યું છે પિતાશ્રી અહીં આવો. જ્યારે જનક જ્યારે નજદીક આવે છે ત્યારે ધુષ્કે ભગવતી જાનકી રડી પડ્યા છે. ઓહો, અંતે સીતાને વિદાય કર્યા. ચાર દીકરીઓને વિદાય કરી. ધજા દેખાતી હતી ત્યાં સુધી ઉભા રહ્યા. ધજા દેખાતી જેવી બંધ થઈ, જનક મહારાજ ઢળી પડ્યા.